નમસ્કાર. આજનો વિડીયો છે આપણો ચેટ જીપીટી, જે બધા લોકો બહુ વાપરે છે અને બધાને બહુ ગમે છે. કે આપણને બહુ આસાન કરી આપે છે આપણા બધા કામો. જે ઘણા બધા વાપરે, અમુક ચેટ જીપીટી વાપરી ઘણા બધા છે, જે ગૂગલ જેમિની છે. પણ આજનો જે વિડીયો છે જે સ્પેશિયલી ચેટ જીપીટી ઉપર છે, જેનો હમણાં જ જુલાઈ 15થી 20ની આસપાસ કંઈક એનો બહાર આવ્યું હતું. એનો કંઈક એનો જે નવું અપડેટ હતું એના ઉપર એના ડેવલપરો ટેસ્ટિંગ કરતા હતા. જે ટેસ્ટિંગ કરે એને સેન્ડ રૂમ કહેવાય છે. એ સેન્ડ રૂમમાં જે આમ મતલબ કે એ જગ્યાએ કેટલું બોક્સ જેવું એની અંદર જે ટેસ્ટિંગ થાય એનું, એટલે વર્ચ્યુઅલી બોક્સ હોય જે એ સોફ્ટવેરની બહાર ના જઈ શકે. કંઈ બી એને ટાસ્ક આપો કામ કરવા તો એની અંદર જ રહીને કામ કરી શકે. એટલે એના માટે કે એના કંઈ બી પ્રોબ્લેમ થાય તો બહાર ઇન્ટરનેટ જોડે કનેક્ટ ના થાય ને બીજા કોઈને એનાથી કંઈ પ્રોબ્લેમ ના થાય કે કંઈક ઇશ્યુ ના થાય. તો એને ટેસ્ટિંગ વખતે કામ આપવામાં આવ્યું હેકિંગને રિલેટેડ, કે તારે આ કામ કરવાનું, હેકિંગ સોલ્વ કરવાનું છે. અમુક ટાઈપનું એને કામ આપવામાં આવ્યું હતું હેકિંગને રિલેટેડ. તો એ પછી એ લોકો ટેસ્ટરો એને બી ડેવલપર એ લોકોના કામ આપ્યું એ ટેસ્ટરને, જેવું નવું અપડેટ વર્ઝન હતું એને ટેસ્ટિંગ માટે, કે તારે આ કામ કરવાનું છે. તો એને પછી એ કામ એનાથી ના થયું, કે થોડું એને કંઈક પ્રોબ્લેમ પડે છે એ કામ કરવા માટે. તો એને પોતાની રીતે જ વિચારી લીધું, ડેવલપરને જાણકારી આપ્યા વગર, કે હું આ રીતે બહાર જાઉં, કે પછી ચોરીથી એ સેન્ડ બોક્સની બહાર ગયું, ઇન્ટરનેટ જોડે કનેક્ટ થઈ ગયું, બધી ઇન્ટરનેટ બધી વેબસાઇટો ઉપર ફર્યું. પછી એને હગિંગ ફેસ નામની વેબસાઇટ હતી, એના સર્વર ઉપર ગયું, એમાંથી એને પ્રોબ્લેમનું સોલ્યુશન શોધ્યું. પછી પાછું એ બોક્સની અંદર આવીને સોલ્વ કર્યો પ્રોબ્લેમ. એ ડેવલપરને કોઈને ખબર હતી જ નહીં, ટેસ્ટરોને. પછી ખબર પડી કે આવું થયું છે. એટલે એઆઈ મોડેલ પણ આવી રીતના ટેસ્ટિંગમાં જ આવી રીતના આટલું મોટું ટેસ્ટિંગ કરતાં શીખી ગયું. એટલે બહુ મોટું આમ કહેવાય કે આપણા માટે વિચારવા જેવું. અત્યારે આટલામાં જ આવું છે તો હજી તો આગળ, અને હજી શરૂઆત જ છે. આગળ હજી 20 વર્ષ પછી તો કેટલું આગળ વધી જશે, અને પછી આનાથી શું એ કરી શકશે આપણી જાણકારી વગર, કે આપણને પૂછ્યા વગર, બનાવવાવાળાને પૂછ્યા વગર પોતાના રીતે જે ડિસિઝન લેવા માંડશે, નિર્ણયો લેશે. બહુ ખરાબ વસ્તુ કહેવાય ને. આમ વિચારવા જઈએ કે કેટલું મોટું નુકસાન થઈ શકે એનાથી આપણને આગળના ભવિષ્ય ઉપર. બસ આજના વિડીયોમાં આટલું જ. ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.